ઉનામાં કોળી સમાજની એકતા જોવા મળી. કોળી સમાજ એક મંચ પર જોવા મળ્યો. ઉનામાં કોળી સમાજની બેઠક. ધારાસભ્ય રાઠોડની અપીલ. શિક્ષણ, વ્યસન મુક્તિ અને રાજકીય સંગઠન પર ભાર મૂક્યો. ઉનાના માધવબાગવાડી ખાતે ઉના શહેર તાલુકા તથા ગીરગઢડા તાલુકાના સમસ્ત કોળી સમાજની એક અગત્યની બેઠક ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કોળી સમાજના આગેવાનોએ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે અને વ્યસન મુક્તિ માટે ખાસ અપીલ કરી હતી. તેમણે સમાજને વધુ સંગઠિત થવા પણ હાકલ કરી હતી. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે તેમના વક્તવ્યમાં સમાજને રાજકીય રીતે આગળ આવવા અને ખર્ચાળ લગ્નોને ત્યજીને સમૂહ લગ્ન જેવા આયોજનમાં દીકરા દીકરીઓને ભણવા માટે ખાસ હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજનો ફક્ત રાજકીય ઉપયોગ કરતા લોકોને ઓળખી જવા જોઈએ. તેમણે ગળામાં ભાજપનો ખેસ અને હાથમાં સાવરનો તથા બીજા હાથમાં પંજો લઈને ફરતા લોકોથી સમાજને ચેતી જવા કોળી સમાજને આહવાન કર્યું હતું. ધારાસભ્ય રાઠોડે પોતાના 28 વર્ષના જાહેર જીવનનો ઉલ્લેખ કરીને પોતે કોળી સમાજ માટે આજે પણ સક્રિય હોવાની વાત ઉચ્ચારી હતી. આ મીટિંગમાં રાજુભાઈ ડાબી, હરિભાઈ સોલંકી, અલ્પેશભાઈ બાંભણિયા, સંજયભાઈ બાંભણિયા, મહેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા, તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઈ બાંભણિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઈ બાંભણિયા, પૂર્વ નગરસેવક વિજયભાઈ રાઠોડ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ એવાભાઈ મકવાણા, પૂર્વ કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા, જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદભાઈ બાંભણિયા સહિત વિશાળ સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૌહાણ જયંતિકુમાર, ધી મિરર ન્યૂઝ, ઉના.